નમસ્તે દોસ્તો, સ્વાગત છે મારી ચેનલમાં। આજે હું તમને ફર્સ્ટ ટાઈમ આપણે હાઈવે ઉપર ગાડી ચલાવીએ તો આપણે શું ધ્યાન રાખવાનું હોય, કેવી રીતે ચલાવવાનું હોય, અને જો તમે પહેલી વાર ચલાવી રહ્યા હોય તો આપણે કેવી રીતે ચલાવવાનું હોય, અને આપણે હાઈવે ઉપર ફર્સ્ટ ટાઈમ ચલાવતા હોઈએ તો આપણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય એ તમને હું શીખવાડીશ। તો ચલો દોસ્તો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। દોસ્તો, તમે જોઈ શકો છો કે આગળ એક હાઈવે છે અને હાઈવે પર આપણે ગાડી કેવી રીતે ચલાવવાનું હોય, જો તમે ફર્સ્ટ ટાઈમ ચલાવી રહ્યા હોય તો આપણે શું વસ્તુનું ધ્યાન રાખવાનું હોય એ હું તમને શીખવાડીશ। તો ચલો દોસ્તો, આપણે હવે ગાડીને સ્ટાર્ટ કરીએ। તો સૌથી પહેલાં ક્લચ બ્રેક દબાયેલું રાખવાનું, ગાડીને સ્ટાર્ટ કરી, પછી ફર્સ્ટ ગિયર કર્યો, હેન્ડ બ્રેક ડાઉન કરી લીધી। और જ્યારે બી આપણે હાઈવે ઉપર મેઇન રોડે આવીએ ને સાઈડમાંથી, આપણે આજુબાજુ પહેલાં તો બધી બાજુ જોઈ લેવાનું દોસ્તો કે કોઈ આવતું ના હોય। હવે જો હું ધીરે ધીરે હાઈવે ઉપર લઉં છું ગાડી, આજુબાજુ જોતું રહેવાનું, જે બાજુથી વ્હીકલ આવતા હોય એ બાજુ ખાસ ધ્યાન રાખવાનું, ઉતાવળ બિલકુલ નહીં કરવાની દોસ્તો। ધીરે ધીરે આપણે હાઈવે ઉપર આવ્યા, ઓકે। હવે મેઇન રોડ ઉપર આવીએ છીએ। ફર્સ્ટ ગિયરનું કામ શું હોય, પિકઅપ આપી પછી સેકન્ડ ગિયર કરી લેવાનું, પછી સેકન્ડમાં નોર્મલી ધીમે રહીને ક્લચ છોડી દીધો, પછી ખાલી છે, જગ્યા છે, ક્લચ દબાવી થર્ડ ગિયર કરી લીધો। હવે જ્યારે બી દોસ્તો આપણે હાઈવે ઉપર ગાડી ચલાવતા હોઈએ અને જો તમે નવું શીખી રહ્યા હોય ને તો આપણે સાઈડનો આ પટ્ટો પકડીને ચલાવવાનું હોય, સાઈડની લાઈન, અને બાજુની જે લાઈન છે એ ઓવરટેકિંગ માટે હોય છે। એની ઉપર જ્યારે આપણે ઓવરટેક કરવાનું હોય ત્યારે જ આપણે ગાડીને એ બાજુ લઈ શકાય। તો જો દોસ્તો, વધારે ખાલી છે, ક્લચ દબાવો, મેં ચોથો ગિયર કર્યો, અને સ્ટેરિંગ તમે પકડો તો આપણે જેવું ઘડિયાળમાં 9 અને 2ની ઉપર એવી રીતે આવી રીતે હાથ રાખવાનો છે। અને જો હાઈવે ઉપર આપણે ગાડી ચલાવતા હોઈએ ને તો આપણે સ્ટેરિંગની મૂવમેન્ટ એકદમ સ્લો રાખવાની, સ્ટેરિંગ આપણે વધારે પડતું હલાવવાની જરૂર નથી, કેમ કે જેટલી સ્પીડ વધશે ને એટલું સ્ટેરિંગ સેન્સિટિવ થતું જશે, એટલું ધ્યાન આપણે વધારે રાખવું પડે। તો જો તમે નવું શીખી રહ્યા હોય તો હાલ આપણે મારી ગાડી ચોથા ગિયર ઉપર ચાલે છે અને સાઈડની લાઈન મેં પકડી રાખી છે, ઓકે। અને આપણે જ્યારે બી ઓવરટેક કરવાનું થાય તો પહેલાં સેન્ટર મિરરમાં અને સાઈડ મિરરમાં, રાઈટ સાઈડના સાઈડ મિરરમાં એ બાજુ જોઈ લેવું પડે કે કોઈ આવતું ના હોય, પછી જ આપણે ઓવરટેક કરી શકાય। તો આપણે આવી રીતે શાંતિથી, જો તમે નવું ચલાવી રહ્યા હોય ફર્સ્ટ ટાઈમ હાઈવે ઉપર, તો આપણે આવી રીતે સાઈડની લાઈન પકડી રાખવાની દોસ્તો। અને હાલ બને ત્યાં સુધી 60 અથવા 50ની સ્પીડમાં ચલાવવાનું, જેટલું તમે ધીમે ચલાવશો એટલું તમારી સેફટી વધારે રહેશે। અને જો ફર્સ્ટ ટાઈમ હોય તો આપણે બહુ જ ધ્યાન રાખવું પડે કે થોડું બી ગાડીનું સ્ટેરિંગ વધારે પડતું મૂવમેન્ટ ના થઈ જાય, એ ધ્યાન રાખવું પડે, કેમ કે જેટલી સ્પીડ વધશે એટલું સ્ટેરિંગ આપણું સેન્સિટિવ થતું જાય, એટલું જ આપણે ધ્યાન વધારે રાખવું પડે। તો જો હાલ આપણી વચ્ચેની લાઈનમાં ચાલી રહી છે, આવી રીતે રિલેક્સ થઈને તમારે ચલાવવાનું। આગળ એક્ટિવા છે, મેં રાઈટ સાઈડ જોઈને થોડી આ બાજુ લીધું, પછી પાછું આપણી લાઈનમાં આવી જવાનું। જો દોસ્તો, ફર્સ્ટ ટાઈમ આપણે હાઈવે ઉપર ચલાવતા હોઈએ તો આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણું સ્ટેરિંગ છે ને એકદમ રિલેક્સ થઈને ચલાવવાનું દોસ્તો। જો આગળ ટ્રાફિક આવે છે, બમ્પ આવે છે, મેં ધીમે ધીમે બ્રેક મારી, પછી ગાડી ધીમી થઈ નોર્મલ, તો થર્ડ ગિયર કરી લીધો, કેમ કે થર્ડમાં નોર્મલ ચાલે, 20ની આજુબાજુ હોય ત્યાં સુધી થર્ડ ગિયરમાં આપણે ચલાવી શકાય। અને બમ્પ એવો નોર્મલ હતો એટલે સેકન્ડ ગિયર કરવાની આપણે જરૂર પડી નહીં। હવે પાછી પિકઅપ આપી, ક્લચ દબાવો, ચોથો ગિયર કર્યો, પછી પાછું આપણે સ્ટેરિંગ આવી રીતે પકડી લેવાનું છે તમારે। કોઈ વચ્ચે આવે હોર્ન મારવાનો, આજુબાજુ જોવાનું, રોડની દરેક મૂવમેન્ટ આપણને દોસ્તો ખબર પડવી જોઈએ હાઈવે ઉપર, કેમ કે હાઈવે ઉપર બધા સ્પીડમાં જ આવતા હોય, એક સેકન્ડ જો તમારું ધ્યાન આગું પાછું થાય તો તરત આપણું એક્સિડન્ટ થઈ શકે છે દોસ્તો। વધારે ખાલી છે, મેં પાંચમો ગિયર કર્યો, તો પાંચમો ગિયર છે ને દોસ્તો,
જ્યારે આપણી ગાડી 60થી ઉપર જાય ને પછી આપણે 5મો ગિયર કરી શકાય. પણ બને ત્યાં સુધી તમારે હાલ 50-60ની સ્પીડમાં જ ચલાવવાની છે જો ફર્સ્ટ ટાઈમ હાઈવે ઉપર ચલાવતા હોય તો. બાકી તમે 5મો ગિયર કરો તો 60ની ઉપર ચલાવવા માટે 5મો ગિયર હોય છે. અને બને ત્યાં સુધી ધીરે જ ચલાવવાની. જેટલું તમે હાઈવે ઉપર સમજીને નોર્મલ સ્પીડમાં ચલાવશો એટલું તમારી સેફટી વધારે રહેશે. જો ધીમી થઈ આપણે 4થો ગિયર કર્યો, વધારે ટ્રાફિક છે, ક્લચ દબાવો, બીજો ગિયર જરૂર પડે એટલી બ્રેક મારવાની, ગાડી ઊભી રહી ગયા પછી પહેલો ગિયર કરી દેવાનો, પછી ફર્સ્ટ ગિયરમાં ધીમે ધીમે શાંતિથી ક્લચ છોડીને આવી રીતે ઉપાડવાની, પિકઅપ આપવાની, પછી પિકઅપ આપીને પાછું ક્લચ દબાવી સેકન્ડ ગિયર કરી લીધો, પછી સેકન્ડમાં નોર્મલી ક્લચ છોડી દેવાનો, જગ્યા મળી 4થો ગિયર, પછી 4થામાં હાલ 3rd ગિયરમાં ચાલે છે આપણી ગાડી, વધારે ખાલી છે, જગ્યા મળી 4થો ગિયર. હવે આવી 3 લેન વાળો દોસ્તો રોડ હોય ને તો આપણે વચ્ચેની લેન પકડી રાખવાની. વચ્ચેની લેન શા માટે કે વચ્ચેની લેન આપણે નોર્મલ સ્પીડમાં ચલાવવા માટે હોય, જેમ ધીમી ચલાવવાની હોય ને. અને આ બાજુની જે લેન છે રાઈટ સાઈડની એ ઓવરટેકિંગ લેન કહેવાય. પેલી બાજુની જે લાસ્ટ વાળી લેન છે એ 2 વ્હીલર અથવા રિક્ષા માટે અથવા બળદગાડા માટે, એ જે ધીમા વ્હીકલ ચાલતા હોય એમના માટે હોય છે. તો આપણે જો તમે ફર્સ્ટ ટાઈમ ચલાવી રહ્યા હોય તો આપણે આ સેન્ટરની લાઈન એટલે કે વચ્ચેની લાઈનમાં ચલાવવાની, એટલે બાજુવાળા બી ડિસ્ટર્બ ના થાય કે આપણને બી ડિસ્ટર્બ ના થવાય. આવી રીતે શાંતિથી ચલાવવાનું છે તમારે. પણ હાઈવે ઉપર ચલાવતા આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું પડે કે આપણે બધી જ રીતે અલર્ટ રહેવું પડે દોસ્તો. અત્યારે મારી ગાડી 60ની સ્પીડમાં ચાલે છે, જગ્યા છે, ક્લચ દબાઈને 5મો ગિયર કર્યો. તમારે સ્ટાર્ટિંગમાં દોસ્તો હાઈવે પર ગાડી ચલાવતા હોય ને તો 2 હાથે જ પકડવાનું, તો એનાથી તમારું કંટ્રોલિંગ સારું આવશે. પણ સ્ટેરિંગ બી છે ને દોસ્તો, આમ જકડીને આપણે બેસી રહેવાની જરૂર નથી, એકદમ સ્મૂથલી પકડવાનું, હાથ મૂકી રાખવાના, ખાલી જે બાજુ ટર્ન જરૂર પડે એટલું થોડું થોડું મુવમેન્ટ કરાવવાનું હોય. હાઈવે ઉપર આપણે વધારે સ્ટેરિંગ હલાવવાની જરૂર ના પડે, સીધો રોડ હોય ને ખાલી આવી રીતે ઈશારાથી જ કામ કરાવવું પડે, જે બાજુ લેવું હોય ને એ બાજુ ઈશારાથી. હજુ આગળ રિક્ષા જાય છે એની હું તમને ઓવરટેક કરીને બતાવું. તો જો પહેલાં તો રાઈટ સાઈડ મારે સિગ્નલ આપવું પડે અને એ બાજુના રાઈટ સાઈડના મિરરમાં મારે જોવું પડે કે કોઈ આવતું ના હોય, પછી એ બાજુ લેવાય. સેન્ટર મિરર અને સાઈડ મિરર જોયા મેં, પછી સાઈડ સિગ્નલ બંધ કરી દેવાનું ચાલુ હોય તો. જો રિક્ષાની મેં ઓવરટેક કરી લીધી, પછી આ જે લાઈનમાં હાલ આપણી ગાડી ચાલી રહી છે ને એ સ્પીડની લાઈનમાં ચાલે છે, ઓવરટેકિંગ લાઈનમાં. હવે આગળ જઈને જો બાજુમાંથી ગાડી જગ્યા મળી એ નીકળી ગયો રોંગ સાઈડથી ઓવરટેક કરી, તો હાઈવે પર તો દોસ્તો આવું હોય, તમે થોડી વાર સાઈડ ના આપો તો બાજુમાંથી બી તમારે ઓવરટેક કરીને જઈ શકે છે. પછી જો મેં ધીમે રહીને આપણી લેનમાં લઈ લીધી. જો આગળ ટ્રક જાય છે, હવે આવા લોડિંગ ટ્રક હોય ને એમને આપણે ડિસ્ટર્બ નહીં કરવાના, ધીમેથી આપણી લાઈનમાંથી નીકળી જવાનું, કેમ કે એનું જજમેન્ટ થોડું બી આગળ પાછું થાય તો આપણને જોખમ થઈ શકે છે દોસ્તો. હવે આગળ 2 વ્હીલર ને એવું બધું જાય છે તો હું રાઈટ સિગ્નલ આપીને ઓવરટેકિંગ લાઈનમાં લઈશ. જો આગળ આપણે બધા 2 વ્હીલર જાય છે એની ઓવરટેક કરી રહ્યા છે, ગાડી બી ધીમી ચાલે છે અને આગળ રિક્ષાઓ ને એવું બધું ચાલે છે. એકદમ શાંતિથી ચલાવવાનું દોસ્તો, રિલેક્સ થઈને ચલાવવાનું. હાઈવે ઉપર જ્યારે બી ચલાવીએ ને આપણું માઇન્ડ એક્ટિવ રહેવું જોઈએ. બધી બાજુ કોણ કેટલા આવે છે, કેટલા ડિસ્ટન્સમાં આવે છે, બધું જ આપણે ધ્યાન રાખવું પડે, સમજવું પડે દોસ્તો. આગળ ટ્રાફિક છે ને બ્રેક મારી ધીરે ધીરે આપણી ગાડી જેવી ધીમી થાય પહેલાં ધીમી કરવાની, પછી ગિયર તમે લાસ્ટમાં બી ચેન્જ કરી શકો છો. તો 5મો ગિયર છે, ધીમી થઈ મેં 3rd કરી લીધો. અમુકને દોસ્તો એવું કન્ફ્યુઝન હશે કે આપણી ગાડી 5મા ગિયરમાં ચાલતી હતી અને ડાયરેક્ટ આપણે 3rd ગિયર કેવી રીતે કરી લીધો. તો દોસ્તો ડાઉન ગિયર છે ને આપણે કોઈ બી કરી શકીએ, જેવી સ્પીડ થઈ જાય એવું. આપણે અપ જવા માટે 1st, 2nd, 3rd એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ઉપર જવાનું હોય અને ડાઉન આપણે જેવી સ્પીડ હોય એવો ગિયર કરી શકાય. ધારો કે આપણી ગાડી 5મા ગિયરમાં ચાલતી હોય અને કોઈ વચ્ચે આવ્યું, આપણે બ્રેક મારવાનું થાય તો પહેલાં બ્રેક મારીને ધીમી કરવામાં ધ્યાન રાખવાનું, એ ઇમ્પોર્ટન્ટ છે.
પછી જેવી ધીમી થઈ જાય એટલે જેવી સ્પીડ હોય એવો ગિયર તમે કરી શકો છો. પછી પાંચમો હોય તો આપણે ચોથો કે ત્રીજો કરવાની જરૂર નથી. ધારો કે એકદમ ધીમી થઈ જાય તો આપણે સેકન્ડ ગિયર પણ કરી શકાય, અથવા ગાડી ઊભી રહી જાય તો આપણે ફર્સ્ટ ગિયર પણ કરી લેવાનું. અને ફર્સ્ટ ગિયર થઈ જાય એટલે એકદમ શાંતિથી ધીમે ધીમે ક્લચ છોડવાનું. આવી રીતે શાંતિથી ચલાવવાનું દોસ્તો, જો તમે ફર્સ્ટ ટાઈમ ચલાવી રહ્યા હોય તો. અને જો તમે આ ઓવરટેકિંગ લેનમાં ચલાવો ને તો આપણે આ ડિવાઈડરથી ખાસ ધ્યાન રાખવું પડે કે કોઈ ગાય કે કોઈ કૂતરું કે કોઈ આવતું ના હોય. આપણે બધી જ રીતે અલર્ટ રહેવું પડે દોસ્તો. એટલે બને ત્યાં સુધી આપણે થોડી સાઈડની લાઈનમાં ચલાવવાનું. જો આગળ ટ્રાફિક છે અને બ્રેક મારી ધીમે ધીમે ગાડી ધીમી થઈ તો સેકન્ડ ગિયર કરી લીધો. નોર્મલ ચાલે છે તો આપણી ગાડી સેકન્ડ ગિયરમાં ચાલી જશે. બાકી ઊભી રહી જાય તો આપણે ફર્સ્ટ ગિયર કરવું પડે. જો હાલ આપણી ગાડી સેકન્ડ ગિયરમાં ચાલે છે, ટ્રાફિક હોય તો આટલી નોર્મલ ચલાવવાની. જેમ જેમ સામે જગ્યા મળે એમ ધીમે ધીમે શાંતિથી આગળ વધવાનું. ઉતાવળ કોઈ દિવસ નહીં કરવાની દોસ્તો. જ્યારે બી તમે ગાડી ચલાવો ને એકદમ શાંતિથી પેશન્સ રાખીને, માઇન્ડ એકદમ ચીલ રાખીને ચલાવવાની. કોઈ જ જાતની ઉતાવળ નહીં કરવાની. પાછળવાળા ભલે ગમે એવા હોર્ન મારે, ડિસ્ટર્બ નહીં થવાનું. જો મેં બ્રેક મારીને ઊભી રાખી, સામેવાળી ગાડી ઊભી રહી, આપણે ફર્સ્ટ ગિયર કરવું પડે. પછી ધીમે ધીમે શાંતિથી ઉપાડવાની. પછી જગ્યા મળી, સેકન્ડ ગિયર કરી લીધો. પાછું સામેવાળો બ્રેક મારે છે, આપણે બી જરૂર પડે તો બ્રેક મારવાની શાંતિથી, જેમ જેમ જરૂર હોય એમ. આગળ ટ્રાફિક છે તો આપણી ગાડી સ્લો ચાલશે. ટ્રાફિક બી હોય તો ક્યારેય દોસ્તો ડરવાની જરૂર નથી તમારે. જો નવું નવું શીખી રહ્યા હોય ને, જેમ જેમ જગ્યા મળે એમ આપણે આગળ વધતું જવાનું. સામેવાળો બ્રેક મારે, આપણે બી શાંતિથી બ્રેક મારવાની. જરૂર પડે એટલી, પછી જગ્યા મળે એમ ક્લચ છોડી જવા દેવાની. કોઈ જ જાતની ઉતાવળ નહીં કરવાની. હાઈવે ઉપર ચલાવતા હોય એકદમ શાંતિથી ચલાવવાની. જો જગ્યા મળી, થર્ડ ગિયર કર્યો મેં. તમને આવડી ગયા પછી 4-5 મહિના તમે ચલાવો, પછી તમે એક હાથે ચલાવી શકો છો. અને એક હાથે બી કેવી રીતે ચલાવવાનું હોય, પણ એક હાથે ચલાવીએ એમાં દોસ્તો આપણે બધી જ રીતે અલર્ટ રહેવું પડે. જેને એક્સપિરિયન્સ હોય એ જ એક હાથે ચલાવી શકે. બાકી જે આપણે નવું નવું શીખી રહ્યા હોય તો આપણી સેફ્ટી માટે બે હાથે જ ચલાવવાનું. પછી આવડી ગયા પછી તો તમે એક હાથે ચલાવશો તો બી કશું જ વાંધો નથી. પણ નવું નવું શીખતા હોઈએ ને તો બે જ હાથે સ્ટીરિંગ પકડવાનું. આવી રીતે ટ્રાફિક મળે તો આપણું કંટ્રોલિંગ બી સારું રહેશે. જો સામેવાળાએ દબાઈ, ક્રેટાવાળાએ, આપણે સાઈડમાં છીએ એટલે વાંધો નહીં. પછી થર્ડ છે તો આપણે સેકન્ડ ગિયર કરી લીધો. પછી ધીરે ધીરે જવા દેવાની જગ્યા મળે એમ. આવી રીતે શાંતિથી ચલાવવાનું. ખાલી મળી, થર્ડ ગિયર કર્યો. જેમ જેમ જેવી સ્પીડ હોય ને દોસ્તો એમ આપણે હાઈવે ઉપર ગિયર ચેન્જ કરવું પડે. જો હાલ આપણી ગાડી થર્ડ ગિયરમાં ચાલે છે, વધારે ખુલ્લું મળે તો આપણે આવી રીતે ક્લચ દબાઈ ચોથો ગિયર કર્યો મેં, પછી ક્લચ છોડી દેવાનો નોર્મલી. તો વચ્ચે હવે હોર્ન મારવાનું. જ્યાં ગાડીની ઓવરટેક કરવી છે મેં સાઈડ સિગ્નલ આપી રાઈટ સાઈડનું, એ બાજુના મિરરમાં, સેન્ટર મિરરમાં જોઈ હું ઓવરટેક કરી રહ્યો છું. જો શાંતિથી આવી રીતે સ્પીડ લાઈનમાં ધીમેથી ઓવરટેક કરી લીધી. ઓકે, પછી થોડી વાર જ્યાં સુધી જગ્યા હોય ને ત્યાં સુધી રાઈટ સાઈડ જ ચલાવવાની. એ બાજુ લેફ્ટ સાઈડ પર નીકળી જતા હોય ને તો આપણે એ બાજુ લેવાની જરૂર નથી. જો હાલ મારી ગાડી ઓવરટેકિંગ લેનમાં ચાલે છે. ઓકે દોસ્તો, જો આવી રીતે બ્રિજ હોય તો શાંતિથી જે લેનમાં ચલાવો એ લેનમાં જ રહેવું પડે. હાઈવે ઉપર દોસ્તો આપણે ખાસ ધ્યાન રાખવું પડે કે લાઇન ચેન્જ કરીએ ને તો આજુબાજુ જોવું પડે કે કોઈ વ્હીકલ આવતું ના હોય. કેમ કે તમે સાઈડની સ્પીડમાં જતા હોય તો પાછળવાળો તમારી 80ની સ્પીડમાં ઓવરટેક કરી શકે છે અને એને જલ્દી વાર બી ના લાગે. 2 સેકન્ડમાં તો એ આપણી નજીકથી નીકળી જશે દોસ્તો. તો જ્યારે બી ગાડી ચલાવો બહુ જ એલર્ટ રહેવાનું હાઈવે ઉપર. તો ખાસ જો જગ્યા મળી, 5મો ગિયર કર્યો. ઓકે, આવો ઢાળ જેવું હોય ને ત્યાં આપણે થોડી બ્રેક ઉપર પગ રાખવાનો. અને જો સામેવાળા વ્હીકલ ધીમા થાય એમ આપણે બી ધીમે ધીમે બ્રેક કરતું જવાનું. જ્યારે દોસ્તો આપણે હાઈવે ઉપર જતા હોઈએ ને, ચલાવતા હોઈએ ને ગાડી, તો અમુકને કન્ફ્યુઝન હશે કે ક્લચ દબાઈને બ્રેક મારવાની હોય કે એમને એમ બ્રેક મારવાની હોય. તો દોસ્તો જ્યારે બી આપણે ટ્રાફિકમાં ચલાવીએ ને સિટીમાં,
પહેલાં બીજા ગિયરમાં ચલાવવાનું હોય તો આપણે હંમેશા ક્લચ દબાઈને જ બ્રેક મારવાની હોય. અને જો હાઈવે ઉપર ગાડી આપણે વધારે સ્પીડમાં હોય ને તો ત્યારે પહેલાં આપણે બ્રેક મારવાની હોય અને પછી ક્લચ દબાઈને ધીમી થયા પછી ક્લચ દબાઈને મારવાની હોય દોસ્તો. તો અમુકનું કન્ફ્યુઝન દૂર થઈ જશે કે અમુકને આદત પડી ગઈ હોય કે ક્લચ દબાઈને જ બ્રેક મારતા હોય છે, પણ હાઈવે પર આપણે ક્લચ દબાઈને બ્રેક ના મરાય. કેમ કે જ્યારે બી આપણે ક્લચ દબાવીએ ને અને ગાડી જો વધારે સ્પીડમાં હોય ને તો ઉપરથી ગાડીની સ્પીડ વધી જશે. કેમ વધી જશે? તો જ્યારે ક્લચ દબાવીએ ત્યારે ઇન્જિનથી ટાયર આપણા અલગ થઈ જાય, મતલબ કે ગાડી એકદમ ફ્રી થઈ જાય, તો એની સ્પીડ વધી જાય. એની માટે જ્યારે આપણે હાઈવે પર બ્રેક મારીએ તો પહેલાં બ્રેક મારવાની, પછી ધીમી થયા પછી તમે ક્લચ દબાવીને બ્રેક મારો તો ચાલે. એકદમ ગાડી ઊભી રહેવા આવે ને પછી ક્લચ દબાવવાનું, એટલે આપણી ગાડી બંધ ના થાય. ઓકે દોસ્તો, તો આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે કે હાઈવે ઉપર કેવી રીતે ગાડી ચલાવવાની હોય. આગળના નેક્સ્ટ વિડીયોમાં હું તમને એક હાથે આપણે ગાડી કેવી રીતે ચલાવવાની હોય એનો વિડીયો હું તમને બનાવીને મોકલીશ. નેક્સ્ટ વિડીયોમાં દોસ્તો આપણે એક હાથે ગાડી કેવી રીતે ચલાવવાની હોય એ વિડીયો આવશે આપણી ચેનલમાં. તો જલ્દીથી જલ્દી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને રોજ કંઈક નવું નવું શીખવા મળે. અને આ વિડીયો તમારા એવા દોસ્તોને શેર કરજો કે જે નવું હાઈવે ઉપર જઈ રહ્યા હોય અથવા સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ ટાઈમ હાઈવે ઉપર ચલાવવાની હોય તો આપણે શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું હોય એમને પણ માહિતી મળે અને એમને પણ નોલેજ મળે.